वडोदरा में इंट्रा डिस्ट्रिक्ट बास्केटबॉल चैंपियनशिप का आयोजन होने जा रहा है, जिसके बारे में जानकारी देने के लिए आज वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर पत्रकार परिषद बुलाई गई थी। वडोदरा महानगर पालिका और वीएमसी स्पोर्ट्स प्रमोशन फाउंडेशन के सहयोग से समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स पर वडोदरा गैस लिमिटेड के सहयोग के साथ इंट्रा डिस्ट्रिक्ट बास्केटबॉल चैंपियनशिप का आयोजन होने जा रहा है। 31 जुलाई से लेकर 3 अगस्त के दौरान पुरुषों और महिलाओं के लिए ये बास्केटबॉल लीग आयोजित होने जा रही है। तब आज इस बारे में जानकारी देने के लिए वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर पत्रकार परिषद का आयोजन हुआ था। इस दौरान वडोदरा के म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू और साथ ही बीडीबीए के मानद सचिव नेहल रामाणी मौजूद रहे थे और इस बास्केटबॉल लीग के बारे में उनकी ओर से पत्रकारों को ज्यादा जानकारियां मुहैया करवाई गई थी। वैसे आपको बता दें कि वडोदरा शहर में बास्केटबॉल के खेल को लोकप्रिय बनाने और इस बारे में ज्यादा जागृति लाने और इसी के साथ फिट इंडिया मूवमेंट के तहत ये लीग आयोजित करवाई जा रही है। तब पुरुष विभाग में 8 टीमें और महिला विभाग में 6 टीमों के बीच में ये प्रतियोगिता खेली जाने वाली है। तब इस पत्रकार परिषद के दौरान इंट्रा डिस्ट्रिक्ट बास्केटबॉल चैंपियनशिप के बारे में ज्यादा जानकारी मुहैया करवाई गई है। वडोदरा जिला बास्केटबॉल एसोसिएशन वती हूँ आप सबનું સ્વાગત પણ કરું છું અને સર્વપ્રથમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વીએમસી સ્પોર્ટ્સ ફાઉન્ડેશન પ્રમોશન ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભારી છું કે આ જે એક ઇનિશિયેટિવ લીધું છે બાસ્કેટબોલની એક લીગ કરવાનું તે આપણા વડોદરાના બાસ્કેટબોલ માટે ખૂબ જ મહત્ત્વનું છે અને એસોસિએશનના મંતવ્યથી જો અમે જોઈએ તો બાસ્કેટબોલ આપણું ગુજરાતમાં આપણું સ્તર ખૂબ જ સારું છે પણ આ વખતે જે અમે પ્લાન કર્યું છે એક નવી પદ્ધતિથી પ્લાન કર્યું છે કે આમાં જે અમે ટીમો બનાવી છે એમાં સિનિયરના પ્લેયરો, જુનિયરના પ્લેયરો, ઇવન અંડર 16ના પ્લેયરો, આ દરેક ટીમમાં આ ત્રણેય કેટેગરીના પ્લેયર્સ હશે અને ફક્ત પ્લેયર્સ હશે એવું નથી, અમે રૂલમાં પણ થોડાક ચેન્જીસ એવા કર્યા છે કે દરેક ખેલાડીએ કમ્પલસરી આ ટુર્નામેન્ટમાં અંદર રમવાનું રહેશે જ, કોઈ પણ ખેલાડી રમ્યા વગરનો નહીં રહે। જેમ કે સબસ્ટિટ્યૂટ હોય છે પણ દરેક ખેલાડીને કમ્પલસરી અમુક ભાગ તો રમવો પડશે જ। આનાથી શું થાય છે કે જે જુનિયર ખેલાડી છે એને અમારા ઇન્ટરનેશનલ સ્ટાર જે દિશાંત શાહ છે, બીજા એક સહજ પટેલ છે, આવા ખેલાડીની સાથે એને જો 10 મિનિટનો બી રમવાનો મોકો મળશે કોમ્પિટિટિવ ગેમ તો એનું જે કોન્ફિડન્સ લેવલ છે એને જે પ્રોત્સાહન મળશે એની આપણે કોઈ કલ્પના નહીં કરી શકીએ કે એનો કોન્ફિડન્સ કેટલો વધશે। એટલે આ એક થીમ છે અને જેમ કે સાહેબે બી કીધું કે આપણી વડોદરાની જે ગર્લ્સ ટીમ છે એ ગુજરાતમાં તો ડોમિનેટ કરી જ રહી છે પણ આપણે હજી પણ એનું સ્તર એવું ઊંચું લાવવું છે કે આપણા અહીંથી કોઈ છોકરી કે કોઈ ખેલાડી આંતરરાષ્ટ્રીય લેવલે પણ હિન્દુસ્તાનની ટીમમાં પ્રતિનિધિત્વ કરે એવી આપણી આશા છે। એટલે છોકરીઓની ટુર્નામેન્ટ પણ આપણે સાથે કરી છે અને ભાઈઓની બી ટુર્નામેન્ટ આપણે સાથે કરી। સૌપ્રથમ આપના બરોડા બેઝડ આપણા મીડિયાના મિત્રોને અમે આભાર માનીએ છીએ કે આપને આમંત્રણને માન આપીને આપ લોકો અહીંયા પધાર્યા એ બદલ સૌપ્રથમ બધાને આભાર। આજે બાસ્કેટબોલ એસોસિએશન વડોદરા અને વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન જે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બેઝમાં છે એ અને વડોદરા ગેસ લિમિટેડ આની ત્રણની સંયુક્ત ઉપક્રમે અત્યારે અમે પહેલી વખત इंट्रा डिस्ट्रिक्ट बरोड़ा इंट्रा डिस्ट्रिक्ट बास्केटबॉल चैम्पियनशिपनी आयोजन करी है। एमां बरोडानी अंदर लगभग 8 टीम्स मेनना टीम्स અને 6 टीम्स विमेनना टीम्सनी અમે ફોર્મેશન કર્યું છે। આ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાલથી સાંજે 4:30 વાગ્યાથી અમે શરૂ થનાર છે। પ્રથમવાર બરોડા બાસ્કેટબોલ ફેડરેશન અને વીએસપીએફ, વીએમસી અને વીજીએલ આની સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ અમે આયોજન કરી છે કારણ કે ટેલેન્ટ પૂલ આઈડેન્ટિફાઈ કરવાની જરૂરિયાત છે। આપ જાણો છો કે 2030ના પહેલાં એક પોલીસ ફાયર ગેમ્સ પણ ગુજરાત આવી રહ્યા છે, કોમનવેલ્થ ગેમ્સનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે અને 2036માં પણ મોટું એક જ્યારે ભારત સરકાર તરફથી આયોજન થનાર છે એમાં ગુજરાતને મોટા રીતના સ્પોર્ટ્સની પ્રોત્સાહન મળી રહ્યા છે। જે રીતનું અમદાવાદમાં અને સુરતમાં, બરોડામાં અને રાજકોટમાં અને બાકી 33 જિલ્લામાં પણ સ્પોર્ટ્સ માટે રાજ્ય સરકાર પ્રોત્સાહન આપતું હોય એટલે આપણા પણ ફરજ છે કે આપણા વડોદરાના બાળકોની ટેલેન્ટ પૂલને અમે પ્રોત્સાહન આપવું જોઈએ। મને કહેતા આનંદ થાય છે કે બરોડા બાસ્કેટબોલ ગર્લ્સ ટીમ ખાસ કરીને દરેક વખત ચેમ્પિયન્સ થાય છે આખા ગુજરાતમાં અને મેન્સના ટીમ પણ વારંવાર ચેમ્પિયનશિપ જીતે છે।
એટલે એના માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અમે વધારો વેગ આપી રહ્યા છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.